હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ નિતિજ્ઞા ચૌધરી અને આજે આપણે એક ખૂબ જ અગત્યની અને મહત્ત્વની થોડી ગંભીર બાબત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં આપણા ભારતના અને પાકિસ્તાનના સંબંધોમાં ઘણો મોટો તણાવ ઊભો થયો છે. તો તેના અંગે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એવી આશંકા છે. તો ગૃહ મંત્રાલયે 7 મેના રોજ મોક ડ્રિલ થશે એવો આદેશ આપ્યો છે, કે એવી નોટિસ આપવામાં આવી છે. તો ઘણા બધાને એવું હશે કે આ મોક ડ્રિલ એટલે શું. મોક ડ્રિલ એટલે કે સમસ્યા કે આપત્તિ દરમિયાન આપણે કઈ રીતે વર્તવાનું છે તેના માટે આપણને કરાવવામાં આવતો એક અભ્યાસ છે. મોક ડ્રિલ દરમિયાન આપણને અલગ અલગ પ્રકારના સાયરન્સનો મિનિંગ સમજાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે કે જે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તે સમયગાળા દરમિયાન જો કોઈક પ્રકારનું સાયરન વાગ્યું તો આપણે અલર્ટ થવાનું છે અને કોઈક પર્ટિક્યુલર એક્શન લેવાનું છે. કે આપણે કોઈ એક સાયરન વાગ્યું જેનો કોઈક અલગ અવાજ હોય તો તે સમયગાળા દરમિયાન આપણે એમણે સૂચવેલા આદેશો મુજબ તે રીતે આપણે પોતાના સ્વ બચાવ માટે એક્શન લેવાના હોય છે. થાય છે મોક ડ્રિલ્સનો મતલબ એ જ થાય છે કે તમને કોઈ આપત્તિ આવવાની હોય છે કે કોઈક સમસ્યા હોય છે, લાઈક આગ લાગી જવી કે પછી પૂર આવવું, તો તે સમયે તમને અલર્ટ કરવા માટે એક સાયરનનો યુઝ કરવામાં આવે છે. તો આ રીતની પરિસ્થિતિ ઇન ફ્યુચર કદાચ જો સર્જાય તો તે સમયગાળા પર આપણને સચેત કરવા માટે આ મોક ડ્રિલ રાખવામાં આવે છે. જેમ કે આપણે પરીક્ષા હોય તો તેના પહેલાં પુનરાવર્તન કરતા હોઈએ છીએ, તે જ રીતનું કંઈક કે પરીક્ષા હોય તો ત્યારે આપણે કેવું પુનરાવર્તન કરીએ છીએ કે ભાઈ આ રીતનો દાખલો આવશે તો મારે એને આ રીતે ગણવાનો છે, રાઈટ. તો એ જ રીતે આપણને જે રીતનું સાયરન સંભળાશે તે સાયરન પર આપણે કઈ રીતે પ્રતિક્રિયા આપવાની છે, કઈ રીતે એક્શન લેવાના છે. પહેલું બીજું વિશ્વયુદ્ધ જે બુઝુર્ગોએ કદાચ જોયું હશે તો તે સમયગાળા દરમિયાન પણ ઘણું બધું થયું હતું. તો ત્યારે ઘરના કાચ પર કે પછી બ્લેક કલરના કાચ રાખવામાં આવતા હતા કે પછી બ્લેક કલરના કાગળો લગાવી દેવામાં આવતા હતા. પોતાના શેલ્ટરની અંદર જતા રહેવા માટે એ લોકોને કહેવામાં આવતું હતું. તો આ રીતની એક મોક ડ્રિલ સર્જાવા જઈ રહી છે 7 મે એટલે કે આવતીકાલે જ. ઠીક છે. તો જો તમારા ઘરમાં નાના બાળકો છે, તમે ઘણા બધા લોકો આ વસ્તુથી અજાણ હોય તો ડરવાની જરૂર નથી. આ એક પ્રેક્ટિસ છે એમ સમજી લઈએ. જેમ લોકો યુદ્ધાભ્યાસ કરે છે તેમાં આપણા દેશનો એક અભ્યાસ છે જે આપણે દરેક નાગરિકોએ સાથે મળીને કરવાનો હોય છે. તો એ રીતની એક પ્રોસેસ આપણે સમજી શકીએ છીએ આને. તો આ હતી મોક ડ્રિલની થિયરી. આને કહેવાય છે મોક ડ્રિલ એટલે કે એક પ્રેક્ટિસ કે જ્યારે સમસ્યા કોઈ પ્રોબ્લેમ આવે છે તો તે પ્રોબ્લેમને આપણે કઈ રીતે ટેકલ કરવાની છે. આપણે જેમ યુદ્ધમાં જતા હોય છે બધા, તો યુદ્ધમાં કમાન્ડો હોય છે, તો કમાન્ડો આપણને ઓર્ડર આપતા હોય છે. તો તે ઓર્ડર પ્રમાણે એ લોકો દરેક ગમે આડેધડ તમને કોઈને શૂટ નથી કરી દેતા. જ્યારે તમને કમાન્ડ આપવામાં આવે છે ત્યારે જ તે લોકો શૂટ કરતા હોય છે, રાઈટ. તો આ જ રીતે આપણને પણ એવા એક્શન્સ લેવા માટે, પોતાના સ્વ બચાવ માટેના એક્શન્સ લેવા માટેનું આ મોક ડ્રિલ હશે. ઠીક છે. તો આઈ હોપ કે આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. અને ટેક કેર. જય હિન્દ, જય ભારત.